અમેરિકા ઈરાનને આપી દીધી છે હવે અંતિમ ચેતવણી। જો હવે ઈરાન અમેરિકા સાથે કોઈ સમજૂતી નહીં કરે તો યુદ્ધમાં વિનાશ જોવા મળશે। અને હા, શું થઈ રહ્યું છે તો પર્શિયન ખાડીમાં જે ટાપુ આવેલો છે તેની વાત કરીએ, ખાર્ગ ટાપુ। આ ખાર્ગ ટાપુ પર કેમ નજર છે અમેરિકાની? તો ઈરાનના દક્ષિણ ભાગમાં સ્થિત છે। ઈરાનથી થોડું ભૌગોલિક રીતે તે છૂટું થયેલું છે, પણ તેની પર ઈરાનનો કબજો છે અને ઈરાનના હસ્તગત છે। ઈરાનના દક્ષિણ ભાગમાં તે સ્થિત છે અને એક રીતે ઇકોનોમિકલી ઈરાન માટે ખાર્ગ દ્વીપ બહુ જ મહત્વપૂર્ણ છે। ઈરાનથી અંદાજે 23 કિલોમીટર એ દૂર આ ખાર્ગ દ્વીપ છે, જ્યાં મોટા પાયે સ્ટોરેજ કેપેસિટી ખાર્ગ ટાપુ પર ઓઇલની રહેલી છે। 25 કિલોમીટરથી દૂર ઈરાનથી અંદાજે આ ખાર્ગ ટાપુ છે। હવે આર્થિક મહત્વ તેનું શું છે તે પણ સમજાવીએ। કેમ નજર છે અમેરિકાની? તો જુઓ, ઈરાનનું સૌથી મહત્વનું એ તેલ નિકાસ કેન્દ્ર મનાય છે। એક્સપોર્ટ માટે, આ ઓઇલ એક્સપોર્ટ માટે થઈને મહત્વપૂર્ણ એ સેન્ટર કહી શકાય। મહત્વપૂર્ણ એ ઓઇલ ટર્મિનલ આપણે કહીએ, મોટા ઓઇલ ટર્મિનલ્સ અને સ્ટોરેજ સુવિધાઓ પણ તેમાં છે। અલગ અલગ ટેન્કર્સ, મોટા પાયે 2 લાખ બેરલથી પણ વધારેની વિશ્વના મોટા ભાગના ક્રૂડ ઓઇલનો નિકાસ અહીંથી થાય છે। એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે ઈરાન માટે આ મહત્વપૂર્ણ છે। ઈરાનની ઇકોનોમી આની પર ટકેલી છે। વૈશ્વિક ઉર્જા પુરવઠામાં પણ એ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે। અને જો આવું થાય છે, ખાર્ગ પર હુમલા થાય છે કે સૈનિકો ઉતરે છે, તો ન માત્ર ઈરાન, વિશ્વ માટે, અમેરિકા માટે પણ આ ચેતવણી અને ખૂબ જ ખરાબ સિચ્યુએશનમાં જ્યારે આખું વિશ્વ આવી શકે છે। મધ્ય પૂર્વની વાત કરીએ તો જીઓપોલિટિકલ દૃષ્ટિકોણથી પણ આ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। જેઓ જીઓપોલિટિકલને નજીકથી સમજે છે તેમને પણ ખબર છે કે આ ટાપુ કેટલો ઇમ્પોર્ટન્ટ છે। ઊંડા પાણીનું બંદર જેને આપણે કહીએ તો એ આ ખાર્ગ ટાપુ છે અને તેમાં આ બંદરની અલગ અલગ સુવિધાઓ પણ એ રહેલી છે। બંદરગાહ છે, તેની અલગ અલગ સુવિધાઓ છે, કેપેસિટી છે, તેની એક સ્ટ્રેન્થ રહેલી છે। જહાજો માટે એ ખૂબ જ અનુકૂળ છે। કોઈ પણ વિષમ પરિસ્થિતિ હોય તો જહાજો માટે સ્થિતિ જે છે તે ખૂબ જ સારી અને સામાન્ય બની શકતી હોય છે। કોઈ પણ આ પ્રકારની જ્યારે નેચરલ કેલેમિટીસ આવે છે ત્યારે બંદર સુવિધાઓમાં વધુ એક વાત કરીએ તો આધુનિક લોડિંગ છે અને અનલોડિંગ સિસ્ટમ પણ એમાં આ ટેકનોલોજી એમાં એ તમામ છે। અને આ ખાર્ગ ટાપુની આપણે વાત કરીએ તો તેની લંબાઈ આશરે 8 કિલોમીટરની છે। લંબાઈ તેની 8 કિલોમીટરની છે, એટલે એટલું પણ મોટું નથી। 10,000 લોકો ત્યાં રહે છે। મોટા પાયે બધા જ IRGCના એ કમાન્ડો છે। પહોળાઈની આપણે વાત કરીએ તો આશરે 4 કિલોમીટર તેનું ક્ષેત્રફળ આપણે કહી શકીએ આ ખાર્ગ ટાપુનું। એટલે માનવ વસાહતો છે, સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે, ખાસ તો એક્સપોર્ટ માટે આ મહત્વપૂર્ણ આ ખાર્ગ દ્વીપ છે।